નમસ્કાર મિત્રો. ગરમીના દિવસોમાં બધાને કંઈક ઠંડુ અને ટેસ્ટી પીવું ગમે છે. જો તમે પણ 1 મિનિટમાં બને એવી સરળ અને ક્વિક રેસીપી શોધી રહ્યા છો તો આજની રેસીપી તમને ખૂબ ગમશે. આજે આપણે બનાવવાના છીએ સ્વાદિષ્ટ અને ઠંડો મેંગો મિલ્કશેક. આ માટે આપણને જોઈએ 1 પાકેલી કેરી, 1 ગ્લાસ ઠંડુ દૂધ, 2 ચમચી ખાંડ અને થોડા આઈસ ક્યુબ્સ. સૌપ્રથમ કેરીને છોલીને તેના નાના નાના ટુકડા કરી લો. હવે બ્લેન્ડરમાં કેરીના ટુકડા નાખો. પછી તેમાં 1 ગ્લાસ ઠંડુ દૂધ ઉમેરો. હવે તેમાં 2 ચમચી ખાંડ અને થોડા આઈસ ક્યુબ્સ નાખો. આ બધું સારી રીતે બ્લેન્ડ કરો જ્યાં સુધી તે સ્મૂથ અને ક્રીમી ના થઈ જાય. હવે તૈયાર થયેલો મેંગો મિલ્કશેક ગ્લાસમાં રેડો. ઉપરથી થોડા કેરીના ટુકડા નાખશો તો તેનો સ્વાદ અને લુક બંને વધુ સરસ લાગશે. તો તૈયાર છે ઠંડો અને ટેસ્ટી મેંગો મિલ્કશેક. જો તમને આવી સરળ અને ક્વિક રેસીપી ગમે તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો.